अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है। सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है, तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें, तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा। और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे। चलिए तो विषय को आगे देखें। આ વિડીયોની અંદર આપણે એ જોવા માંગીએ છીએ કે જાવાસ્ક્રિપ્ટ ઓબ્જેક્ટ અને જેસન ઓબ્જેક્ટની અંદર શું ફરક છે અને જો આપણે જેસન ઓબ્જેક્ટને જાવાસ્ક્રિપ્ટ ઓબ્જેક્ટમાં કન્વર્ટ કરવું હોય તો કઈ રીતે આપણે કરી શકીએ। એ બાબતો જોવા માટે આપણે 27 નંબરનું જે એક્ઝામ્પલ છે એ ચાલુ કરીશું। 27 નંબરનું એક્ઝામ્પલ છે એ યુઝ ઓફ જેસન ઓબ્જેક્ટ માટેનું છે। તો અહીંયા આપણે જોઈએ છે કે જેસન ઓબ્જેક્ટ આપણે ડિક્લેર કરેલો છે। હવે આપણે પહેલાં બોડીની અંદર આવી જઈએ અને એની અંદર આપણને એક H2 ટેગ જોવા મળે છે, એક ઇનપુટ બટન જોવા મળે છે કે જેમાં પ્રિન્ટ ઓબ્જેક્ટ લખેલું છે। ઓન ક્લિક આપણે ફંક્શન 1 ને કોલ કરાય છે ને એ જે પણ ફંક્શનની અંદર વસ્તુ થશે એ અહીંયા પી ટેગની અંદર આપણે ડિસ્પ્લે કરીશું। તો એકદમ સિમ્પલ આપણું વેબ પેજ છે અને વેબ પેજની અંદર આપણે એક ફંક્શન કોલ કરાવીએ છીએ, એ ફંક્શન અહીંયા આપણે લખેલું છે। તો અહીંયા આપણે જેસન ઓબ્જેક્ટ ડિક્લેર કર્યો છે, એટલે મેં વાર કીવર્ડથી ડિક્લેર કરેલું છે જાવાસ્ક્રિપ્ટની અંદર। હવે આ જેસન ઓબ્જેક્ટ એ કોઈ ફિક્સ વર્ડ નથી, અહીંયા કંઈ પણ નામ તમે આપી શકો, એ બી ગમે તેમ, પણ આપણે ખબર પડે કે જેસન ઓબ્જેક્ટ કયું છે અને જાવાસ્ક્રિપ્ટનું ઓબ્જેક્ટ કયું છે એ આપણે બે અલગ અલગ ડિફરન્ટ ખબર પડે, એટલે આને મેં નામ આપ્યું છે જેસન ઓબ્જેક્ટ અને આને નામ આપ્યું છે જેએસ ઓબ્જેક્ટ એટલે જાવાસ્ક્રિપ્ટ ઓબ્જેક્ટ। કોઈ પણ આપણે નામ આપી શકીએ, અહીંયા એ અને બી પણ નામ આપણે આપી શકીએ છીએ। આ જે પહેલું જેસન ઓબ્જેક્ટ છે એ અહીંયા લખેલું છે અને એને કન્વર્ટ કરી અને પછી આપણે જાવાસ્ક્રિપ્ટનું ઓબ્જેક્ટ બનાવેલું છે। તો એ કઈ રીતે કરેલું છે એ આપણે જોઈએ। જેમ આપણે ચર્ચા કરી ગયા કે જાવાસ્ક્રિપ્ટનું ઓબ્જેક્ટ કર્લી બ્રેકેટથી લખવાની જરૂર પડે છે, એટલે આપણે કર્લી બ્રેકેટથી આખું લખેલું છે, પણ તમે એની આગળ જોશો તો એક નાનો ઇન્વર્ટેડ કોમા જોવા મળે છે। કેમ? કારણ કે આ આખું જે અંદર છે એ જેસનનું ઓબ્જેક્ટ છે અને એ જેસનના ઓબ્જેક્ટને અહીંયા આપણે સ્ટ્રિંગ તરીકે પાસ કરેલું છે, એટલે સ્ટ્રિંગ તરીકે પાસ કરેલું છે એટલા માટે આપણે એને સિંગલ ઇન્વર્ટેડ કોમામાં લખેલું છે। અહીંયા આપણે ડબલ ઇન્વર્ટેડ કોમા એટલા માટે નથી લખ્યા કે જો આપણે અહીંયાથી ડબલ ઇન્વર્ટેડ કોમા લખીશું તો અહીંયા ડબલ ઇન્વર્ટેડ કોમા પૂરા થઈ જાય છે એવું લાગશે, અને એટલા માટે આપણે આ આખું સિંગલ ઇન્વર્ટેડ કોમામાં લખીએ છીએ અને અંદરની જે પ્રોપર્ટી છે બધી વસ્તુ આપણે ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખીએ છીએ। કેમ? કારણ કે જેસનના ઓબ્જેક્ટની અંદર આપણે ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખવાની જરૂર પડે છે, અને એટલા માટે અહીંયા સિંગલ ઇન્વર્ટેડ કોમાથી શરૂ કર્યું, સિંગલ ઇન્વર્ટેડ કોમા પર પૂરું કર્યું અને એની અંદર દરેક જે પ્રોપર્ટી અને વેલ્યુ છે પ્રોપર્ટીનું નામ આપણે ઇન્વર્ટેડ કોમાથી લખેલું છે। હવે જો યાદ હોય કે જાવાસ્ક્રિપ્ટના ઓબ્જેક્ટની અંદર આપણે ડાયરેક્ટ લખતા હતા, તો એનું પણ એક્ઝામ્પલ તમને ચાલુ કરીને બતાવું। એક્ઝામ્પલ ફોલ્ડરમાં જતા રહીએ અને 23 નંબરનું જે એક્ઝામ્પલ હતું એ 23 નંબરનું એક્ઝામ્પલ આપણું જાવાસ્ક્રિપ્ટના ઓબ્જેક્ટનું હતું। તો જાવાસ્ક્રિપ્ટની અંદર આપણે જે સ્ટુડન્ટ ઓબ્જેક્ટ ડિક્લેર કરેલો હતો એની અંદર તમે અહીંયા જોયું હશે કે આપણે ફર્સ્ટ નેમ ડાયરેક્ટલી લખેલું હતું, એની આજુબાજુ કોઈ પણ ઇન્વર્ટેડ કોમા વગેરે આપવામાં નથી આવતા। કોલન 2 ને જુદું પાડવા માટે છે અને પછી એની વેલ્યુ લખતા હતા, પણ અહીંયા આપણે જોઈશું તો આ જેસનના ઓબ્જેક્ટની અંદર જે ફર્સ્ટ નેમ અથવા તો એકલું નેમ છે એ એક સ્ટ્રિંગ છે, પછી જુદું પાડવા માટે આપણે કોલન આપેલું છે અને પછી આ એની વેલ્યુ છે। તો આ એક ડિફરન્સ પડે છે, એ આપણે યાદ રાખવાનો છે કે જ્યારે આપણે જાવાસ્ક્રિપ્ટનું ઓબ્જેક્ટ લખતા હોય તો એની આજુબાજુ આપણે આ ઇન્વર્ટેડ કોમા નથી લખવાના, પણ જ્યારે આપણે જેસનનું ઓબ્જેક્ટ લખતા હોય ત્યારે એની આજુબાજુ આપણે ઇન્વર્ટેડ કોમા લખવાના છે, એ આપણે ધ્યાનમાં રાખવાનું છે। તો અહીંયા આપણે આ એક પ્રોપર્ટી બનાવી, કોમા કરીને એ પ્રોપર્ટીને અલગ કરી, પછી આપણે બીજી પ્રોપર્ટી લખી, પછી આપણે ત્રીજી પ્રોપર્ટી લખી, એવી રીતે આપણે 3 પ્રોપર્ટી એની અંદર લખી। આ આખો જેસન ઓબ્જેક્ટ બનાવ્યો। હવે એ જેસન ઓબ્જેક્ટને જાવાસ્ક્રિપ્ટના ઓબ્જેક્ટમાં કન્વર્ટ કરવું હોય ત્યારે આપણે જેસન ડોટ પાર્સ ફંક્શન આપણે વાપરવાની જરૂર પડે છે। તો અહીંયા લખ્યું જેસન ડોટ પાર્સ અને આ જેસનનું ઓબ્જેક્ટ આપણે આખું મોકલ્યું, એટલે જેસનનું ઓબ્જેક્ટ જશે અને એની અંદરથી જાવાસ્ક્રિપ્ટના રિલેટેડ ઓબ્જેક્ટ બહાર આવશે અને એ અહીંયા સ્ટોર થઈ જશે, અને એને પછી આપણે અહીંયા જાવાસ્ક્રિપ્ટનું ઓબ્જેક્ટની અંદરથી આપણે જાવાસ્ક્રિપ્ટ ડાયરેક્ટલી વાપર્યું છે કે જેએસ ડોટ નેમ, જેએસ ડોટ એજ અને જેએસ ડોટ કોર્સ। તો આ વસ્તુ અહીંયા પ્રિન્ટ થઈ જશે। આપણે આને રન કરીને જોઈએ, પ્રિન્ટ ઓબ્જેક્ટની અંદર ડાયરેક્ટલી ડેટા અહીંયા પ્રિન્ટ થઈ ગયેલો જોવા મળે છે। તો તમને કદાચ એવું લાગશે કે જાવાસ્ક્રિપ્ટનું ઓબ્જેક્ટ અને જેસનનું ઓબ્જેક્ટ એવું બધું અલગ અલગ બનાવવાની શા માટે જરૂર પડે? તો એનો જવાબ એ છે કે ખાસ કરીને જેસન જે છે એ જેમ આપણે ચર્ચા કરી ગયા કે ડેટાને સ્ટોર કરવા માટે અને ડેટા એક્સચેન્જ કરવા માટે છે।
જ્યારે આપણે સર્વર પરથી બધો ડેટા લેતા હોઈએ તો બની શકે છે કે સર્વરની ઉપર તમારી કોઈ પણ અલગ લેંગ્વેજ ચાલતી હોય, જેમ કે ASP.NET ચાલતી હોય, PHP ચાલતી હોય, કે પછી એમાં C# ચાલતી હોય, VB.NET ચાલતું હોય, કે પછી રૂબીની અંદર તમે આખો જે સર્વર પ્રોગ્રામ લખેલો હોય, તો એ જે સર્વર પ્રોગ્રામ છે ત્યાંથી જે ડેટા આવે છે તો એ ડેટા જાવાસ્ક્રિપ્ટના ડેટાની અંદર કઈ રીતે કન્વર્ટ કરવો. એટલે પહેલાં સર્વરની ઉપર JSON ઓબ્જેક્ટ લખવામાં આવે છે, પછી એ JSON ઓબ્જેક્ટ એટલે આટલી સ્ટ્રિંગ જે છે એ સ્ટ્રિંગ સર્વરથી લઈ અને ક્લાયન્ટ સુધી આવશે અને પછી ક્લાયન્ટ કોમ્પ્યુટરની અંદર એને કન્વર્ટ કરવાની જરૂર પડશે. ત્યારે કન્વર્ટ કરવા માટે આપણે આ ફંક્શન વાપરીશું અને પછી એને જાવાસ્ક્રિપ્ટ ઓબ્જેક્ટની અંદર બનાવી દઈ અને પછી આપણે આપણા આખા પ્રોગ્રામ દરમિયાન જાવાસ્ક્રિપ્ટમાં આપણે જેમ વાપરવું હોય તેમ આપણે વાપરી શકીએ છીએ. JSON એ ખાસ કરીને ડેટા એક્સચેન્જ કરવા માટે વપરાય છે. આ બધી બાબતો અત્યારે મેં ફક્ત આ રીતે ફંક્શનથી સમજાયેલી છે, પણ આટલું સાદું કદી પણ કરવાનું આવતું નથી. જનરલી મોટે ભાગે આ જે ડેટા છે એ સર્વરથી આવતો હોય છે, પણ અત્યારે આપણે આ સિંગલ પેજ જોઈ રહ્યા છે અને એ ડાયરેક્ટલી નોટપેડની અંદર આપણે લખીએ છીએ અને ડાયરેક્ટલી અહીંયા રન કરીએ છીએ. એટલે સર્વર પરથી જે ડેટા આવતો કઈ રીતે આવે એ બધી બાબતો અહીંયા આપણે નથી બતાવેલી, પણ આના પછીનું જે આપણે ટ્યુટોરિયલ જોઈશું કે જે ASP.NET નું હશે, કે જેની અંદર સર્વર પર બધો ડેટા સ્ટોર કરીશું અને એમાંથી આપણે ક્લાયન્ટ કોમ્પ્યુટરને મોકલીશું, તો એ વખતે આપણને આ વધારે ખ્યાલ આવશે. પણ અત્યારે આપણે એટલું યાદ રાખીએ કે આ જે ડેટા છે એ સર્વર પરથી આવતો હોય એવું બતાવવા માટે આપણે ડાયરેક્ટલી અહીંયા લખેલો છે. જ્યારે પણ JSONનો ઓબ્જેક્ટ કોઈપણ જગ્યાએથી આવતો હોય તો એ JSONના ઓબ્જેક્ટને જાવાસ્ક્રિપ્ટમાં કન્વર્ટ કરવા માટે JSON.parse ફંક્શન આપણે વાપરીએ છીએ, એટલે ઓટોમેટિકલી એ જાવાસ્ક્રિપ્ટની અંદર કન્વર્ટ થઈ જાય છે. તો આશા છે કે તમને JSON ઓબ્જેક્ટ અને જાવાસ્ક્રિપ્ટ ઓબ્જેક્ટમાં બે ડિફરન્સ ખ્યાલ આવી ગયો હશે ને કેવી રીતે લખવું અને કઈ રીતે એને વાપરવું એ ખ્યાલ આવી ગયો હશે. તો હવે તમે આ આખું એક્ઝામ્પલ તમાरा પોताना कंप्यूटर में बनाईने जुओ कि जेथी तमने वधारे ख्याल आवे. ये वीडियो देखने के लिए आभार. अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर लें. चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे. आशा है कि आप लाइक, शेयर और सब्सक्राइब जरूर करेंगे. अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली PDF फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें. वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है. धन्यवाद.